અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ, ઉમેશ કામરિયા. હવે આ ભાઈ કેને લઈને આવતા હતા અને શું તકલીફ હતી એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? દક્ષલ, ગામ? રાજકોટ. હવે શું તકલીફ હતી તમારા પપ્પાને? મારા પપ્પાને કાનમાં સાંભળવાની અને કમરમાં દુખાવાની તકલીફ હતી. હા. આજે 2 દિવસથી આ એક્યુપ્રેશર લેવા આવે છે. હા. અને એમને કમરમાં બી 50% ઉપર ફેર છે અને કાનમાં બી સાંભળવામાં 5-10% જેટલો ફેર છે. હવે કાનમાં તમને આજે કેટલો ઘરમાં ફરક લાગ્યો? કાનમાં અમને ઘણો ખરો, એમ કે જે જોરથી બોલવું પડતું હતું, અમારે જેટલો જોરથી બોલવું પડતું હતું એમાં ઘણો 50% સુધીનો સુધારો લાગ્યો કે અમારે એટલું જોરથી બોલવું નથી પડતું, ત્યાં સાંભળી જાય છે. અને એ કેટલા સમયથી પ્રોબ્લેમ હતો એમને? 25-30 વર્ષથી એમને પ્રોબ્લેમ હતો કાન સાંભળવાનો. અને દવા દવા ઘણી ખરી, અમે બહાર ઇન્ટરનેટ ઉપર ડોક્ટર કહેતો ડોક્ટર એ બધા જે કે દવા લઈ જોઈ, પણ કાંઈ ફેર એટલો બધો સાંભળવાનો નહોતો. અને આપણે એક જ દિવસમાં એક્યુપ્રેશર થી ફેર છે 5-10% એમને સાંભળવાનું. અને કમરના દુખાવામાં એમને ઘણો ખરો, એમ 50-75% જેટલો હમણાં 2 દિવસમાં 75% જેટલો ફેરક છે ને. અને કેટલા સમયથી તકલીફ હતી એમને? એ હતી 1-2 અઠવાડિયાથી તકલીફ હતી. અને સીધા જ અહીંયા આવ્યા ને? બીજી કઈ દવા ના લીધી? બીજાના તમે કેવી રીતે અહીંયા અમે અમારા એક રિલેટિવના કોન્ટેક્ટથી અહીંયા આવ્યા છીએ. અમને ચિંતાવ્યું, એના માટે એમનો આભાર. હા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.